तीन लोक के वो धनी पर सतगुरु के आधीन, तो सब धरती का कागज करो અને કલામ કરું વનરાય, सात समुंदर की शाही करूं तो ये गुरुगाम लिखो न जाए, गुरुगाम लिखो न जाए। राम कृष्ण से कौन बड़ा, उन्होंने भी तो गुरु की। आ संसार ની અંદર આપણા માટે જો કોઈ મોટામાં મોટું પાત્ર હોય તો એ રામ અને કૃષ્ણનું છે. આપણે એને ભગવાન માનીએ છીએ, મોટામાં મોટા દેવ માનીએ છીએ, પણ રામ અને કૃષ્ણ ભગવાન હોવા છતાંય એને ગુરુ કર્યા છે, ગુરુના શરણે ગયા છે. એ ત્રણ લોકના ધણી હતા, એ ત્રણ લોકના નાથ હતા, પણ છતાંય સદગુરુને આધીન હતા. સદગુરુને આધીન ભગવાન છે. આ સંસારની અંદર જેને આપણે ભગવાન કહીએ છીએ એ ભગવાન થયા પહેલા સદગુરુના શરણે ગયા છે. સદગુરુના શરણે ગયા પછી ભગવાન છે. તો સદગુરુના આવા ગુણો છે એને માપી શકાય એમ નથી, એને લખી શકાય એમ નથી. આ નવખંડ ધરતીનો કાગળ કરી અને આ જેટલી વનરાય છે, જેટલા વૃક્ષો છે એ બધાને ભેગા કરી અને કલમ કરવામાં આવે. સાત સમુદ્રમાં જેટલું પાણી છે એની શાહી કરવામાં આવે તોય સદગુરુના ગુણગાન લખી શકાય એવા નથી. એટલા અમાપ છે, એટલા વિશાળ. પણ સદગુરુ મળે અને સત્યનું જ્ઞાન મળે તો આટલા બધા વિશાળ ગુણો હોવા છતાંય આ 5-5.5 ફૂટની કાયામાં હમાઈ જાય. સદગુરુ મળે ને તો આ બધાય ગુણ આમાં હમાવી દે. અને આમાં જ્યારે આવા ગુણ સમાઈ જાય ત્યારે એનામાં ધીરતા, સ્થિરતા, ત્યારે એનું મન ઠરીને ઠામ થાય. આપણે ગાઈ છીએ પણ આપણું થયું નથી. પણ કોઈ એવો દેવો ધણી મળે અને એના વચન પ્રમાણે જો જીવન બનાવવામાં આવે તો જેવું ગાય છે ને એવું આપણું થાય. આવી અવસ્થા જ્યારે આવે ત્યારે આ જીવ છે એ નિડર બની જાય છે. નિડર બને, પણ કેવો નિડર બને? એક વખત પાલીતાણાના રાજાએ ભજન સત્સંગનું આયોજન ગોઠવ્યું અને એમાં દૂર દૂરથી અનેક સંતોને, અનેક ભજનીકોને આમંત્રણ મોકલાવ્યા અને એમાં વડોદરાથી સતાર બાપુને આમંત્રણ આપ્યું. નિયત સમયે સતાર બાપુ આવે છે, ભજન સત્સંગ ચાલુ થાય છે, સાંજનો સમય છે. સતાર બાપુનો વારો આવે છે. એક વાણી ગાય, બીજી વાણી ગાય અને જ્યારે ત્રીજી વાણી ગાય ને ત્યારે રાજાના ઘરેથી જે રાણી હતા એને એ વાણી એટલી બધી ગમી ગઈ કે એને માણસને મોકલાવ્યો કે સતાર બાપુને કહો કે આ વાણી ફરી વખત ગાય, બીજી વખત ગાય. ત્યારે સતાર બાપુએ કીધું કે માં માફ કરજો, જે સમય ગયો ને એ તો ગયો, હવે એ પાછો ના આવે. સતાર બાપુએ ના પાડી એટલે પાલીતાણાના રાજાએ પોતાની ડોકમાં પહેરેલો અમૂલક
જે સોનાનો હાર હતો એ સોનાનો હાર મોકલાવીને કીધું કે સતાર બાપુ આ રાણીની ફરમાઈશ છે, આ તમારે પૂરી કરવી પડશે. ત્યારે સતાર બાપુએ કીધું કે આવા સોનાના હારથી વેચાઈ જાય ને એ નાચ અમે નહીં. તમે કદાચ આખું રાજ લખી દો ને તોય અમે વેચાઈ એ નાચમાં નથી. જે પેલા ગાયું એ મારો સદગુરુ આવીને ગાઈ ગયો ને એટલે એ તમને ગમ્યું. અને હવે જે તમે ફરમાઈશ કરો છો ને એ મારે ગાવાનું છે બાપ. હવે નો મીઠાશ આવે. જે મીઠાશ મારો સદગુરુ આવી અને ગાઈ જાય એ મીઠાશ મારા ગાવામાં ન હોય. પ્રજાની સામે પોતાનું અપમાન થતું જાણી અને પાલીતાણાના રાજાએ સતાર બાપુને કીધું, સતાર બાપુ તમે આજ મારા મહેમાન છો, હું તમને વધારે કંઈ કહેતો નથી, પણ કાલ સવાર સુધીનો તમને સમય આપું છું. સવારે દીવ ઉગે ને ત્યાં પાલીતાણાની હદ વટાવીને તમે બહાર નીકળી જજો અને આજ પછી મને પૂછ્યા વગર મારા રાજની હદમાં કોઈ દિવસ તમે આવતા નહીં. સતાર બાપુ કે કાંઈ વાંધો નહીં. બે હાથ જોડી સભાને પ્રણામ કરીને નીકળી ગયા છે. આ ઘટનાને લગભગ 6-8 મહિનાનો સમય થાય છે અને આવું જ સુંદર સરસ ભજન સત્સંગનું આયોજન ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાખે છે. દૂર દૂરથી અનેક સંતોને અનેક ભજનીકોને આમંત્રણ આપ્યા છે. ભાવનગરના મહારાજાને ત્યાં પ્રસંગો હોય તો એમના જાણીતા ને એમના માનીતા રાજાઓ હોય. આ બાજુ પાલીતાણાના રાજાને આમંત્રણ છે, આ બાજુ સતાર બાપુને આમંત્રણ છે. બે આવે છે, ભજન સત્સંગનો દોર ચાલે છે, પૂરો થાય છે, હવાર પડી જાય છે અને હવારે જ્યારે આ સત્સંગ પૂરો થાય, ભજન પૂરું થાય એટલે સતાર બાપુ ત્યાંથી નીકળે છે. થોડાક આગળ વધે ત્યાં એ જ રસ્તા ઉપર ઘોડે સવાર થઈને પાલીતાણાના રાજા ત્યાંથી નીકળ્યા હોય છે. એ રાજા જ્યારે સતાર બાપુની પાસે પૂરે છે ત્યારે ઘોડો ઉભો રાખીને પૂછે છે, કેમ છો સતાર બાપુ, આજકાલ શું કરો છો? ત્યારે સતાર બાપુ એને જવાબ આપે છે, શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. ન જાઉં માર્ગે કદાપી, ન જાઉં માર્ગે કદાપી, ન જાઉં માર્ગે કદાપી, ન જાઉં માર્ગે કદાપી. વિચારી વિચારને ડગલા ભરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. શું પૂછો છો મુજને કે હું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. કરે લાખ બુરાઈ છતાં પણ જગતમાં કરે કોઈ લાખો બુરાઈ છતાં, કરે કોઈ લાખો બુરાઈ
મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં. નથી બીક કોઈને મને આ જગતમાં. નથી બીક કોઈની મને આ જગતમાં. ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા. ચડી છે ખુમારી પીધી પ્રેમ શૂરા. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા. ચડી છે ખુમારી પીધી પ્રેમ શૂરા. જગતમાં હવે હું પ્રેમી થઈ વિચરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. છે આ સાધુ કવન ભક્ત સત્તર શાનું. આ સાધુ કવન ભક્ત સસારનો. છે આ સાધુ કવન ભક્ત સત્તર શાનું. છે આ સાધુ કવન ભક્ત સસારનો. કવિઓ જ્ઞાનીઓ સંતોના સંતો સદગુરુના ચરણે ધરું છું. મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એ ભાવનગરની ધરતી ઉપર પાલીતાણાના રાજાને સતાર બાપુ જવાબ આપે છે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. તમને એમ લાગતું હોય કે મેં મારી પાલીતાણાની ધરતી ઉપરથી આને જાકારો આપી દીધો છે, તો તમારી પાલીતાણાની ધરતી તો છે ને બહુ ટૂંકી છે. એને આ દુનિયાના નકશામાં ક્યાંય દેખાય નહીં ને એટલી એમથી ઝીણી છે. પણ મને મારા સદગુરુએ તો એ ધરતીનો એ ધરાનો રાજા બનાવ્યો છે કે જે અમાપ છે, એની કોઈ સીમા નથી. અને એ અસીમ ધરતીમાં મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? જ્યારે કોઈ સદગુરુ મળ્યા હોય ને ત્યારે આ ગતિ આપણને મૂકી દે છે, જ્યાં કોઈ સીમા નથી, અમાપ છે એને કોઈ માપ નથી. અને સંતો એમાં વિચરે છે, સંતો એમાં વિહાર કરે છે. પછી એને પૂછી કે તમે શું કરો છો? એ તો આપણી મૂર્ખાઈ છે. એ તો એને ગમે ત્યાં હરે છે ને ફરે છે. આટલી મોટી ધરામાં વિચરતા હોવા છતાંય ન જાઉં કુમાર્ગે કદાપી. કેમ? વિચારીને ડગલા ભરું છું.
કુમાર્ગે ન જાવ, આટલી મોટી ધરતીનો રાજા હોવા છતાંય હું ક્યારેય કુમાર્ગે ન જાઉં. કુમાર્ગે જવાની કોઈ શક્યતા નથી, કારણ કે વિચારી વિચારીને ડગલા ભરું છું. શેમાં વિચારે છે? સદગુરુના વચનમાં. સદગુરુના વચનમાં વિચાર્યા વગરનું એક પણ ડગલું એનું હોતું નથી. અને આવું જે ડગલું ભરે છે ને એ ક્યારેય કુમાર્ગે ન જાય, કારણ કે સદગુરુનું વચન જવા નથી. જે જાગૃત થયા છે, જે જાગૃત થયા છે ને એનું એક એક ડગલું વિચારી વિચારી ન હોય. વિચાર્યા વગરનું ડગલું ન હોય અને વિચાર્યા વગરનું ડગલું ન હોય એટલે એ કુમાર્ગે ક્યારેય ન જાય. ન જાઉં કુમાર્ગે કદાપી, વિચારી વિચારીને ડગલા ભરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતાં પણ એ બુરાઈનો બદલો તો હું ભલાઈથી આપું છું. આ સંસારની અંદર કદાચ કોઈ લાખ બુરાઈ કરે પણ એની એક એક બુરાઈનો બદલો હું ભલાઈથી આપું છું. આપણને કોઈ ગાળ દે અને આપણે હારી ગાળ દઈ પછી સમજદાર વ્યક્તિ આપણને સમજાવે ત્યારે આપણે શું કહી? પેલા એણે દીધી. તાર્કિક બુદ્ધિ એ બરાબર છે, એણે શરૂઆત કરીને આપણે પૂરું કર્યું. પણ જ્ઞાન દ્રષ્ટિએ જોઈ તો એણે ગાળ દીધી ને આપણે ગાળ દીધી. આપણામાં એના ફેરવું એ તો અજ્ઞાની છે ને કે છે ને આપણે જ્ઞાની હોવાનો દાવો કરીએ છીએ. આપણામાં એનામાં ફેર શું? કદાચ કોઈ આપણને કડવું વેણ કે અને આપણે એનો જવાબ એ કડવા વેણથી આપી તો એનામાં આપણામાં ફેર શું? કરે કોઈ લાખો બુરાઈ, આ સંસારની અંદર કદાચ આખો સંસાર બુરાઈ કરે પણ એક એક બુરાઈનો બદલો હું ભલાઈથી આપું છું. આ સંત છે, આને સંતપણું લાગ્યું છે. બુરાઈનો બદલો જે ભલાઈથી આપતા શીખી જાય ને એનું નામ સંત છે. બુરાઈના બદલે હું ભલાઈ કરું છું. અને હે રાજા, જો તમને એમ લાગતું હોય કે આ મારાથી કદાચ બી ગયા છે તો એ ભ્રમ મનમાંથી કાઢી નાખજો, કારણ કે નથી બીક કોઈની મુજને આ જગતમાં. આ સંસારની અંદર મને કોઈની બીક નથી. બીક તો એને હોય જેને કંઈક નાના મોટું છે. બીક તો એને હોય જેમાં કંઈક સ્વાર્થ છે. બીક તો એને હોય જેના ભીતરમાં રાગ અને દ્વેષ છે. બીક તો એને હોય જે આ પાંચ તત્વના પૂતળામાં ઊભો છે. મરવાની બીક તો ન્યા હોય. આપણે ગાંડી ગીરમાં હાલ્યા જતા હોય અને સામેથી સિંહ આવે, આપણે બી જઈએ. બી જવાનું કારણ શું? આપણે સિંહથી બી છીએ. સિંહ કરતા મોટા મોટા બીજા ઘણા જનાવર છે એનાથી આપણે નથી બીતા, સિંહથી બી છીએ. શું કામ? આપણે સિંહથી નથી બીતા, એ સિંહ મારી નાખીએ એનાથી બી છીએ. એ સિંહ જો આપણને મારતો ન હોય તો આપણે ગળામાં ગાળિયા નાખીને ઘરે બાંધતા હોય. સિંહનો ડર નથી, ડર મરવાનો છે કે આ સિંહ મને મારી નાખશે. પણ જેણે આ પાંચ તત્વની હદ વટાવી દીધી છે એને પછી મરવાની બીક નથી. એટલે જો તમને એમ લાગતું હોય કે આ બી ગયો છે તો માફ કરજો, હું તમારાથી બીવ એવો નથી. બીક મુજને કોઈની આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરવું છું. બીક છે પણ કોની? મારા પ્રભુની, મારા સદગુરુની બીક છે. આ સંસારની અંદર જેને સદગુરુના વચનની બીક છે ને એને બીજી કોઈ બીક નથી, અને જેને સદગુરુના વચનની બીક નથી એને બધી જ બીક છે. જેને સદગુરુના વચનની બીક છે ને એને આ સંસારમાં પછી કોઈ બીક રહેતી નથી, કારણ કે બધાય ડરનું નિવારણ ન્યા છે. અને આ એક બીક જો ન રાખે એને આખા સંસારની બધી નાની મોટી બીક, બધા નાના મોટા ડર હોય. એટલે ફક્ત એક મારા સદગુરુના વચનમાં ડરું છું, એનાથી એનો ડર છે. સદગુરુના વચનમાં ફેરફાર ન થાય ને એનો ડર રાખું છું. બાકી આ સંસારમાં કોઈનો ડર નથી. ચડી છે ખુમારી મેં તો પીધી પ્રેમ સુરા,
તમે રાજા છો, મને ખબર નથી કે તમને આદત છે કે નહીં, પણ મેં એવું સાંભળ્યું છે કે રાજા મદિરાપાન શરાબનું સેવન કરતા હોય અને એને નશો ચડે. મેં એવું સેવન કર્યું છે, પણ શેનું? મેં તો પ્રેમ સુરા પીધી છે. મને તો એનો નશો છે, પ્રેમનો નશો છે. અને પ્રેમનો નશો જાગે એની મોજ કંઈક જુદી. પ્રેમ લક્ષણા ભક્તિ જેને જેને લાગી પાનબાઈ એને કરવું પડે નહીં કાંઈ. જેને પ્રેમ લક્ષણા ભક્તિ લાગી જાય ને એને પછી કાંઈ કરવાનું નથી, પણ આ પ્રેમ જગાડવા માટે જે કાંઈ કરવું પડે એ બધું કરવું પડે. એના માટે કરવાનું સદગુરુનું જ્ઞાન છે ને એ આ પ્રેમ જગાડવાનું માધ્યમ છે. પોતાના મૂળ સ્વરૂપની અનુભૂતિ પ્રેમ વિના થઈ શકે નહીં. પોતાના મૂળ સ્વરૂપની જો અનુભૂતિ કરવી હોય તો પ્રેમ વિના ન થઈ શકે. કારણ કે પ્રેમ એક એવો માર્ગ છે કે ત્યાં બધું મટી અને એક થઈ જાય છે. પ્રેમ ગલી ઇતની સાગરી તામે દો ન સમાય. ત્યાં બે નું અસ્તિત્વ રહી શકે એવું નથી. બે હોય ત્યાં સુધી ગલીમાં આપણો પ્રવેશ ન થઈ શકે. અને પ્રેમ ગલીમાં પ્રવેશ થયો એટલે સમજવાનું કે એક થઈ ગયું છે. દ્વૈત મટી ગયું અને અદ્વૈત થઈ ગયું છે. અને અદ્વૈત ન થાય ત્યાં સુધી અનુભવ ન થાય, અનુભૂતિ ન થાય. અનુભૂતિ કરવા માટે પ્રેમનું પ્રાગટ્ય જરૂરી છે. એટલે સંતોએ પોતાના ઘટ ભીતરમાં આવો પ્રેમ જગાડ્યો. પ્રેમ જાગે એટલે એ અભિવ્યક્ત થાય, અને અભિવ્યક્ત થાય એટલે હાથમાં કડતાલું લઈને નાચવા મળે એટલે એને પ્રેમ જાગ્યો એવું નથી. એ તો અભિવ્યક્તિનો એક ભાવ છે, એક ભાગ છે. કોઈ નાચ્યા છે, કોઈ ગાયું છે, કોઈ મૌન થઈ ગયા છે. આ બધોય પ્રેમની અભિવ્યક્તિનો ભાગ છે, ભાવ છે. પણ પ્રેમ જાગ્યા વિના આ કામ બનવાનું નથી. અને સતાર બાપુ કહે છે કે મને આ પ્રેમનો નશો ચડ્યો છે. ચડી છે કુમારી મેં તો પીધી પ્રેમ સુરા. અને આવો નશો ચડ્યા પછી જગતમાં હવે હું પ્રેમી થઈને વિચરું છું. આ સંસારની અંદર હવે હું પ્રેમી થઈને વિચરું છું. આ સંસારમાં પ્રેમી થઈને ફરું છું. મારો કોઈ વેરી નથી, મારો કોઈ શત્રુ નથી. કારણ કે હું એકમાં સ્થિત થઈ ગયો છું. આપ મેં આપ સમાવું અબ કિસકો મેં સમજાવું. આ સંસારની અંદર મારા સિવાય બીજું કાંઈ નથી. તો હું વેર ભાવ કોની સાથે રાખું, શત્રુ ભાવ કોની સાથે રાખું, દ્વેષ ભાવ કોની સાથે રાખું? એ ભાવ કરું તોય મારી હાનિ છે. એટલે આ સંસારની અંદર હવે હું પ્રેમી થઈને વિચરું છું, પ્રેમી થઈને ભર્યું છું. છે આ સાધુ કવન ભક્ત સતાર શાહ. કવન એટલે કહેવામાં જે કઈ આવ્યું ને એ કવન. આ જે કઈ આગળ કીધું છે એ બધું સાદી ભાષામાં કીધું છે. કોણે કીધું છે? સતાર શાહ. પણ સતાર શાહ કોણ, કેવા? ભક્ત સતાર શાહ. આ ભક્ત શબ્દ છે ને એ બહુ ભારે છે. આ સાધુ કવન ભક્ત સતાર શાહ. આ ભક્ત ન હોય ને તો આગળ જે કઈ સાધુ કવન છે ને એમાંનું કઈ કામનું ન હોય. અનુભૂતિ માટે પ્રેમની જરૂર પડે, પણ પ્રેમને પ્રગટ કરવા માટે ભક્ત થવું પડે, દાસત્વની જરૂર પડે, નકર પ્રેમ નો પ્રગટે. સ્વામી થઈને ફરીને તો પ્રેમ પ્રગટે એવું નથી. પણ આપણે બધાને ભક્ત જ થવું નથી, બીજું બધું થવું છે. દાસ જ થવું નથી, બાકી બધું થવું છે. આપણને ભગવાન પ્રસન્ન થયા હોય અને આપણને બે ઓપ્શન આપ્યા, બે માંથી તું જે કે તને આપું. એમાં પહેલો ઓપ્શન હોય તારે ભક્ત થવું છે, અને બીજો ઓપ્શન હોય તારે ભગવાન થવું છે. તો આપણે શું માગીએ કયો? બધા ભગવાન થવું એમ જ કે ભગવાન થવું એવું જ માગે ને. બધાને ભગવાન થવું છે, ભક્ત કોઈને થવું.
પણ જે ભક્ત થઈ ગયા ને, ભગવાન તો એના હૃદયમાં આવીને વાસ કરે છે. ભગવાન તો એને આધીન છે. જે ભક્ત થયા છે ને એને આધીન ભગવાન છે. છતાંય આપણે ભગવાન થવું છે, ભક્ત થવું નથી. આપણે હનુમાનજીનો ફોટો લગભગ બધાએ જોયો હોય. આમ છાતી ચીરેલી હોય અને અંદર રામ ભગવાન ઊભા હોય, રામ ઊભા હોય. આવો ફોટો આપણે બધાએ જોયો છે. હવે હકીકતમાં હનુમાનજીની છાતીમાં રામ ઊભા હોય અને એ પાછા ધનુષનું આમ ઠોંગું ઊંચું રાખી તો એને આમ ગળાંકારે ભરાય નહીં, એને ન નડે. વાહે ભાથામાં તીર હોય, આમ હનુમાનજી આમ હલ્લે તે વાગતા નહીં હોય એમ. પણ એ ફોટો છે ને એ પ્રતીક છે. એમાંથી કાંઈક સમજવાનું છે. એમાંથી શું સમજવાનું છે? હનુમાનજી ભક્ત થયા ને એટલે એના હૃદયમાં રામ રહેતા હતા. આ સમજવાનું છે. એ ભક્ત થયા, ભગવાન નો થયા. આપણે ભક્ત થવાનું છે. જો ભક્ત થઈ જાય ને તો એ રામ, એ કૃષ્ણ, એ સદગુરુ આપણા હૃદયમાં વાસ કરે. આવો અનન્ય ભક્ત થયો હોય અને એની છાતી છીરીએ ને તો એમાંય સદગુરુ નીકળે. એમાં સદગુરુનો વાસ હોય જ. છાતી છીરવાની એટલે એને બે ભાગ કરવાના નથી. એ બે ભાગ આમ છાતી છીરી હોય ને તો પછી એમાં કઈ જોવા જેવું હોય નહીં. પણ છાતી છીરવી એટલે ગમે એવો સમય આવે ને ત્યારે એમાં સદગુરુની વાત સિવાય, સદગુરુની સમજણ સિવાય, સદગુરુના વચન સિવાય બીજો શબ્દ ન હોય. આ છાતી છીરીને સદગુરુ પ્રગટ થયા એવું જાણો. પણ આપણે ભગવાન થવું છે, આપણે ગુરુ થવું છે, આપણે સ્વામી થવું છે. આપણે ભક્ત નથી થવું, આપણે દાસ નથી થવું. જે દાસ થયા છે ને એના સઘળા કાર્ય પ્રભુએ કર્યા છે. નરસિંહ મહેતા દાસ થયા ને, શામળિયાના લગ્ન આવ્યા એટલે બે હાથ જોડીને સોંપી દીધું કે આ બધું તારું છે, તારે કરવું હોય એમ કર. આખી નાતે ના પાડી દીધી હતી. અને જુનાગઢના ઇતિહાસમાં ક્યારેય લગ્ન નહોતા થયા એવા લગ્ન ભગવાને કર્યા. આ ભક્ત થયા ને એટલે સ્વામી થઈને ફરતા હોત ને તો એ શામળિયો કુંવારો રહી ગયો. નો થાય. આ તો ભક્ત થયા છે એના કામ કર્યા. દાસ થયા છે એને દર્શન આપ્યા છે. બોડાણા ભગત થઈ ગયા, ભગવાને મંદિર ફેરવીને એને દર્શન આપ્યા. ભક્ત થાય ને એના માટે ભગવાન બધું કરે. એટલે થાવા જેવું હોય ને તો ભક્ત છે. દાસ થયા જેવું છે. જો દાસ થાય, ભક્ત થાય તો આપણામાં પ્રેમ પ્રગટે, અને પ્રેમ પ્રગટે તો એની અનુભૂતિ થાય અને તો એમાં સ્થિત થઈ શકાય. એટલે થાવા જેવું આ છે. અને આજ હું તમે જેની છત્ર છાયામાં બેઠા છે એના હૃદયમાં ભગવાન રહે છે, એના હૃદયમાં સદગુરુ રહે છે ને એવી મૂર્તિના સાનિધ્યમાં બેઠા છે. આપણે કોઈ ભગવાનને જોયા, આપણે જેવા ભગવાન માનીએ છીએ એવા ભગવાન આપણે સામે આવ્યા હોય, કદાચ આવે જ નહીં પણ કદાચ ભૂલમાં આવી જાય તો આપણે સ્વીકારીએ ખરા. ચાર હાથ વાળો ભગવાન આપણે ઘરની સામે આવી ઉભો રહે, આપણે દરવાજો ખોલીને એમ કે હું ભગવાન છું, આપણે ઘડી કઈ દરવાજો ખુલ્લો રાખી તરત તાળું મારી દઈ, લોક મારી દઈ, કાંઈક એવું ભૂત થયું. આપણે જેવો માનીએ છીએ ને એવો હામો આવે તો સ્વીકાર ન કરીએ. પણ આ જે મૂર્તિ બેઠી છે એ ભગવાન છે. આજ તમે મને પૂછો ને ભગવાન કેવો હોય તો હું એમ કહું કે આવો હોય. આનાથી વધારે બીજું એમાં કઈ હોય નહીં. ભગવાન એટલે હું? જ્ઞાન એટલે અઘાટ અને દેહ એટલે ઘાટ.
આ ઘાટ અને અઘાટનો સમન્વય જે જગ્યા ઉપર થાય છે ને એ ભગવાન છે. આ મૂર્તિ, આ ઘાટ જે છે ને એમાં અઘાટ ભરપૂર છે એટલે એ ભગવાન છે. આનાથી વધારે ભગવાનના સંસારમાં ગમે ત્યાં ગોતવા જાય ને ક્યાંય મળે એવું નહીં. આમાં ભગવાનને જોવાનો છે. આવી મૂર્તિ મળે ત્યારે તન મન ધનથી સેવા કરી લેવાની. તન મન ધનથી સેવા કરવી એટલે કઈ રીતે કરવી? તનથી એટલે આ શરીર, શરીરથી સેવા કરવી એટલે ગુરુ મહારાજના ઘરે જઈને કપડાનું વાસણ ધોઈ દેવાય, આશ્રમ હોય તો એને સાફ કરી આવવું, રાંધી દેવું એક ટાઈમ. એ તનની સેવા કઈ? સમય હોય, એવી પરિસ્થિતિ હોય ત્યારે આ કરી તનની સેવા છે, એ ખોટું નથી. ગુરુ મહારાજ આપણા આંગણે આવ્યા હોય, ગુરુ મહારાજની અવસ્થા હોય, બીમાર હોય અને આપણે પગ ચંપી કરીએ તે કઈ ખોટું નથી, એ સેવા જ છે, એમાં કઈ ખોટું નથી. પણ એ જ સેવા છે એવું નથી. સદગુરુનું જે કાર્ય છે એમાં આ તનને હોમી દેવું એ તનની સેવા છે. સદગુરુનું કાર્ય કયું છે? આ જે કાંઈ છે ને, ભજન થતા હોય, સત્સંગ થતા હોય, સંત મેળાવડા થતા હોય, ગુરુ પૂનમ થતી હોય, આ જે કાંઈ છે ને આ સદગુરુનું કાર્ય છે. આમાં આપણા તનને હોમી દઈ એટલે તનથી જે સેવા આપણે કરી શકીએ એટલી, કોઈ અપેક્ષા વગર જો સેવા કરી લઈને તો આ તનની સેવા છે. આવી સેવા કરી ત્યારે તનથી સેવા સદગુરુની થઈ એવું જાણવું. મનથી સેવા કરવી એટલે સદગુરુનું જે કાંઈ પણ કાર્ય છે એને વ્યવસ્થામાં રહે એ મનની સેવા છે. કોઈ પણ કાર્ય થતું હોય તો એમાં વ્યવસ્થાનો ભાગ હોય, તન હોય અને એની સાથે વ્યવસ્થા હોય ને ત્યારે એ કાર્ય દીપે, ત્યારે એ કાર્ય શોભે. આ મનથી સેવા છે. કોઈ પણ સ્વાર્થ વિના, કોઈ પણ અપેક્ષા વિના પોતાના મનને એમાં રેડી દે. અને ધનથી સેવા. ધનથી એટલે કોઈ પણ કાર્ય થતું હોય તો એમાં પૈસાની જરૂર તો પડે, પૈસા વગર કઈ થાય નહીં. એટલે એમાં યથા યોગ્ય, એમાં કોઈ દેખાદેખી નથી, એમાં કોઈ એવો નિયમ ન હોવો જોઈએ. અને જે ગુરુનો નિયમ હોય કે તમારે 5,000 કે 10,000 થશે એની સેવા કરવાની જરૂર નથી, કારણ કે એ સેવાને લાયક નથી. યથા યોગ્ય 1 રૂપિયો હોય, 1000 રૂપિયા હોય, એક સમાન સ્વીકાર્ય ભાવ છે. આપણી પાસે ક્ષમતા છે તો એ ધનની સેવા છે. પણ એનાથી મોટી ધનની સેવા એ છે કે સદગુરુ ભગવાને આપણને જે જ્ઞાન પીરસ્યું છે એ જ્ઞાનમાં આપણે જેટલા જાગ્યા છીએ એવા આપણી બાજુમાં બેઠેલાને જગાડે. આ ધન છે અને આ ધનથી, આ ધનને આપણે વાપરવાનું છે, બીજા જાગે એવું કાર્ય કરવાનું છે. ખર્ચો નો ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. આ ધન એવું છે કે જેને ખર્ચી આપણે 2 જણાને આપણી પાસે જે છે એટલું કહીને વાપરીએ ને તો એ ફૂટે નહીં, વધે. આપણે અહીંયા જેટલું આપણી પાસે હોય એટલું ખાલી કરીને વહી જાય ને હવાર થાય ને હવાયું થાય, એમાં કોઈ દિવસ ખોટ ના આવે. આ ધનની સેવા છે. કોઈ પણ સ્વાર્થ વિના, નિસ્વાર્થ ભાવ, કોઈ પણ અપેક્ષા વિના, તન મન ધનથી જો આવી સેવા સદગુરુની કરી લઈ તો ઈ સેવાના ફળ લાગે. ઈ સેવાના ફળ લાગે. શબરીને લાગ્યા ને, શબરીએ કયા આત્માની પરમાત્માની વાત કરી, એને કયા બ્રહ્મને જાણ્યો? સદગુરુના વચન ઉપર વિશ્વાસ મૂકી
અને સમર્પણ ભાવથી નિષ્કામ ભાવે સેવા અપનાવી લીધી અને એનું ફળ લાગ્યું ભગવાનને હાલતા હાલતા ઉઘાડા પગે ત્યાં જવું પડે. આ સેવાનું ફળ છે. એટલે ઈ સેવાના ફળ લાગે. આપણે કંઈક જો અપેક્ષા હોય, આપણને એમ હોય કે હું આટલું કરું ને મારા વખાણ કરે, મને હારો કે એને ફળ ન લાગે. નિષ્કામ ભાવે કરવાનું, કોઈ કામના ન હોવી જોઈએ. અને આવી સેવા જ્યારે આપણે કરી લઈએ ત્યારે સદગુરુનો રાજીપો રહે, ત્યારે સદગુરુ આપણા ઉપર પ્રસન્ન થાય એવું જાણવું. અને ત્યારે ખરા અર્થમાં તન મન ધન ને શીશ અર્પણ થયું છે એવું જાણવું. ત્યાં સુધી અર્પણ નથી થયું. અર્પણ તો ત્યારે થાય જ્યારે એમાં મારા પણાનો દાવો છૂટી જાય. આ મારું છે એ ભૂલાઈ જાય, ત્યારે એ અર્પણ થયું છે. અને આ અવસ્થાએ જ્યારે ભૂલે ને ત્યારે એને પરમ તત્વનો અનુભવ થાય, ત્યારે એને અનુભૂતિ થાય. નિરાંત બાપુએ જે કીધું, હમ હે જોગી અલખ અનાદિ પાર બ્રહ્મ સે ફારા, નામ રૂપ ગુણ નહીં હમારે કબહુ ના ધરો અવતારા. આ ગતિ, આ અવસ્થા ત્યારે થાય. ખાલી વાતોથી થાય એવું નથી, ખાલી જાણવાથી થાય એવું નથી, ખાલી વાંચવાથી થાય એવું નથી, ખાલી સાંભળવાથી થાય એવું નથી. સદગુરુના જ્ઞાનને એક એક શબ્દને સમજી વિચારી મંથન કરી અને ગળે ઉતારી દેવાનું. જ્યાં સુધી ઉતરે નહીં ત્યાં સુધી આ કાંઈ સમજાય એવું નથી. એટલે જેણે જેણે આવી ભક્તિ કરી છે, આવી રીતે સંતોનો સંગ કર્યો છે, એના આજ આપણે ગુણગાન ગાઈએ છીએ. અને આવા સંતો મહાપુરુષો આ સંસારની અંદર હંમેશને માટે રહ્યા છે, એની કમી ક્યારેય નથી. આપણે ખોજ કરવી ઘટે છે. આપણે જો ખોજ કરી તો મળે એવું છે. અને મને તમને મળી ગયા છે, આપણે તો ખોજે કરવાની નથી. હવે માત્ર ને માત્ર સત્સંગમાં રહી અને આ જ્ઞાનને જીવનમાં ઉતરે કેમ, જાગૃત કેમ થાય, એ જ એક માત્ર આપણું લક્ષ્ય હોવું જોઈએ. સદગુરુ મહારાજ.